નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફાઉન્ડેશનના પ્રથમ ચેપ્ટરના બીજા લેક્ચરની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે પહેલા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર અને એની લાક્ષણિકતાઓ વિશે માહિતી મેળવી હતી કે જે રીતે ગુરુત્વાકર્ષણ બળ લાગવા પાછળનું કારણ દળ છે, તે રીતે વિદ્યુતીય બળ લાગવા પાછળનું કારણ વિદ્યુત ભાર છે. સજાતીય વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થશે, વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થશે. અને કોઈ પણ તટસ્થ પદાર્થ હોય એને આપણે ચાર્જ કરી શકીએ. ચાર્જિંગ શું છે એ ટોપિક મેં તમને કીધું હતું કે હું નેક્સ્ટ લેક્ચરમાં તમને શીખવાડીશ. આજની શરૂઆત એક નાનકડા એવા પ્રયોગથી કરીએ. પ્રયોગ લગભગ તમે 8મા 9માં કદાચ ચેક કરેલો જ હોય. મારી પાસે અહીંયા કાગળના ટુકડા છે, આ પ્લાસ્ટિકનો દાંતિયો છે. અત્યારે ચેક કરો તો જો આ કાગળના ટુકડા આની સાથે ચોંટતા નથી, પણ જો હું આ પ્લાસ્ટિકના દાંતિયાને કોઈ પણ આમ આ વાળ છે તો એ શું કહેવાય, આમ કોઈ એક વાળ જેવી કોઈક સપાટી હોય, સપોઝ કે બિલાડીના ફર છે અથવા તો આવું કંઈક માથાના વાળ છે, એની સાથે હું આમ ઘસું છું અને હવે આની સાથે આમ ઘસ્યા પછી આને નજીક લાવું ને તો આખા આમ ચોંટી જાય. જો આની ઉપર લિટરલી એક કાગળ ચોંટી ગયું. તો આ થવા પાછળનું કારણ શું છે? આ થવા પાછળનું જો તો આ થવા પાછળનું કારણ છે ઘર્ષણ. ઘર્ષણ એટલા માટે કે ઘર્ષણ દ્વારા તમે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકો છો. મેં શું કર્યું, દાંતિયો અને મારા માથાના વાળ એ બેને એકબીજા સાથે ઘસ્યા. બની શકે છે કે મારા માથાની અંદરના જે કંઈ પણ ઇલેક્ટ્રોન છે વાળની અંદરના, એ કદાચ દાંતિયામાં ચોંટી ગયા હોય. એના લીધે કાંસકા ઉપર વધારાનો ઇલેક્ટ્રોન આવ્યો. જો કાંસકાની અંદર એવું ન કહેવાય કે વિદ્યુત ભાર નહોતો. જેટલા ધન વિદ્યુત ભાર હતા એટલા ઋણ વિદ્યુત ભાર હતા. એટલે શરૂઆતમાં કાંસકો તટસ્થ હતો, પણ એક વખત આમ ઘર્ષણની પ્રક્રિયા થઈ એના લીધે વધારાના મારા માથા ઉપરના ઇલેક્ટ્રોન ક્યાં ચોંટી ગયા? તો કે આની ઉપર ચોંટી ગયા. આની ઉપર વધારાનો ઇલેક્ટ્રોન આવવાથી આ ઋણ ભારિત થયો અને જે કંઈ પણ કાગળના ટુકડા છે તો એ કાગળના ટુકડામાં તે ધન ભાર અને ઋણ ભાર છે, પણ કાંસકો ઋણ ભારિત છે એટલે ધનને પોતાના તરફ એટ્રેક્ટ કરે. એટલે શું થાય તો કે એટલે જે કંઈ પણ કાગળના ટુકડા છે આ દાંતિયા સાથે થોડીક વાર માટે ચોંટેલા હોય એવું તમને લાગે. તો આપણી માટે આવો પ્રયોગ સાવ સિમ્પલ વસ્તુ છે. લોકોને આપણે જો જાદુ કરવું એમ કરીને આપણે દેખાડી દઈએ, પણ આ જાદુ થવા પાછળનું કારણ પણ વિદ્યુત ભાર છે. ભારમાં પણ તમે ચેક કરો, કાંસકો શરૂઆતમાં તટસ્થ હતો પણ પછી એની ઉપર ઋણ વિદ્યુત ભાર વધારાનો આવી ગયો. મતલબ કે આની અંદર કાંઈ હતું નહીં પણ વધારાનો ઋણ ભાર આવી ગયો. મતલબ કે તમે એને ઋણ વિદ્યુત ભારથી ચાર્જ કર્યો એમ કહી શકાય. તો આ જે કંઈ પણ ઘટના છે કે કોઈ પણ પદાર્થને ચાર્જ કરવું, વિદ્યુત ભારિત કરવું, એને કહેવાય કે તમે એને ચાર્જિંગ કર્યું છે. એ ચાર્જિંગને લગતો કન્સેપ્ટ આજે આપણે શીખવાનો છે. એની પહેલાં હું તમને નાનકડો એવો એક વિડીયો દેખાડું. વિડીયો કંઈક આવો છે, તમે ચેક કરજો. અહીંયા આગળ આ ટાઈપનો આ એક જો એ ઘસે છે, પટ્ટી જેવું છે, એને આમ ઘસ્યું એટલે આ ચાર્જ થઈ ગયું હોય. જોયું અપાકર્ષણ થયું. હવે બીજી કંઈક પટ્ટી લીધી, એને ઘસ્યું. હવે એ બે વચ્ચે જો એટ્રેક્શન થયું. ઓકે, મારે જે વાત કરવી હતી કે આવી વાત કરવી હતી કે માનો કે તમારી પાસે આવો કોઈક રેશમનો ટુકડો છે ને આવો કોઈ કાચનો સળિયો છે. અત્યારે આની અંદર જેટલો ધનભાર છે એટલો જ ઋણભાર છે. મતલબ આ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, આ પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જો એવો મતલબ નથી
આની પાસે વિદ્યુત ભાર નથી, આની પાસે વિદ્યુત ભાર નથી, બે પાસે વિદ્યુત, આમાં જેટલો ધન છે એટલો જ ઋણ છે ને આમાંય જેટલો ધન છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે, મતલબ કે આ તટસ્થ કહેવાય. પણ હવે હું શું કરું, આને આમ ઘસું એટલે થાય કેવું, આ કાચના સળિયા ઉપરના જે કંઈ પણ ઇલેક્ટ્રોન છે એ અને આ કાપડમાં આવી જાય એટલે કાપડ આખું ઋણ ભારિત થઈ જાય, આ સળિયો ધન ભારિત થઈ જાય. સળિયો છે એની અંદર વિદ્યુત ભાર આવવાથી, સળિયાની અંદર વિદ્યુત ભાર આવવાથી શું થાય છે તો કે સળિયો આખો કાચનો સળિયો ધન ભારિત બની જાય છે, એટલે કે એની અંદર વધારાનો વિદ્યુત ભાર આવી જાય છે. હવે તમને પ્રશ્ન એ થશે, લે ઈ કેમ ખબર પડે કે આવડા આના ઇલેક્ટ્રોન કાચ ઉપર કેમ ન આવ્યા, કેમ કાચના ઇલેક્ટ્રોન આના ઉપર આવ્યા? તો એ મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ હું માર્કરને આ દિવાલ સાથે ઘસું તો દિવાલનો કલર માર્કર સાથે ચોંટી જાય, પણ કઈ માર્કરનો કલર દિવાલને ન ચોંટી જાય, તો કોણ ઓછું જકડાયેલું છે પોતાના ન્યુક્લિયસ સાથે એના ઉપર ડિપેન્ડ કરે. આ પ્રયોગના અંતે આપણે એવું વિચારીએ છીએ કે કાચના સળિયાના ઇલેક્ટ્રોન આમાં આવી ગયા, કાચનો સળિયો કેવો થઈ ગયો, ધન ભારિત થઈ ગયો છે. એક મિનિટ, આ બોર્ડની અંદર કંઈક જે કંઈ પણ પ્રોબ્લેમ છે ને હું થોડોક સરખો કરી લઉં. નાનકડો એવો ટેકનિકલ ફોલ્ટ આવી ગયો તો થઈ ગયું છે સરખું. જે પણ હું વાત કરતો તો એ જ કરતો હતો કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન આ રેશમના કાપડ ઉપર આવી ગયા, કાચનો સળિયો ધન ભારિત થઈ ગયો, આ રેશમનું કાપડ છે એ ઋણ ભારિત થઈ ગયું. સપોઝ કે મારી પાસે બે સળિયા હોય તો બીજા સળિયાને પણ માનો કે હું આ રીતે આમ ઘસું છું તો ઈ સળિયો પણ ધન ભારિત થશે. થાશે શું પછી, અગર હું એ બે સળિયા એકબીજાની નજીક નજીક લાવીશ તો આ સળિયો ધન ભારિત છે, આ સળિયો ધન ભારિત હોય એટલે એ બે વચ્ચે અપાકર્ષણ જોવા મળે. એ જ વસ્તુ આ પ્રયોગમાં દેખાડે છે. ફરી વખત હું તમને 2 મિનિટ પાછો એનો એ વિડીયો દેખાડી દઉં છું, તમે ચેક કરો કે આની અંદર શું થાય છે. આની અંદર પણ સેમ પ્રોસેસ, આ ઘસ્યું, ઘસવાના લીધે માનો કે આની અંદર કોઈક વિદ્યુત ભાર આવ્યો, સપોઝ કે ધન વિદ્યુત ભાર આવ્યો, તો એની જેવી જ બીજી પટ્ટી સાથે એ ઘસે છે તો એ પણ ધન ભારિત થી સિમિલર ચાર્જ થયો. તો હવે આ બે વચ્ચે અપાકર્ષણ થાય છે, ચેક કરો. હવે જો પટ્ટી બદલાવી, હવે બની શકે છે કે આની ઉપર ઋણ ભાર આવ્યો હોય, આ ધન ભારિત છે, આ ઋણ ભારિત છે, તો જો ઈ બે વચ્ચે એટ્રેક્શન થયું. ક્લિયર? તો આ આપણો ટોપિક છે કે પદાર્થનું ચાર્જિંગ. પદાર્થને વિદ્યુત ભાર પૂરો પાડવાની પ્રક્રિયાને ચાર્જિંગ કહેવામાં આવે છે. પદાર્થ ઘણી બધી રીતે ચાર્જ થઈ શકે. મેં જે તમને ચાર્જિંગ કીધું એ ચાર્જિંગ ની અંદર કોન્ટેક્ટ થવો જરૂરી છે. ઘર્ષણ થયું એટલે વિદ્યુત ભારિત થયું. તો પદાર્થ ઘણી બધી રીતે ચાર્જ થઈ શકે છે. એમાંની પહેલી રીત ઈ આ છે, ઘર્ષણ દ્વારા પદાર્થનું ચાર્જિંગ. એમાં શું કહે છે, જ્યારે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે ત્યારે ઘર્ષણના લીધે એક પદાર્થના ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય છે, આથી પદાર્થ ઋણ ભારિત અને બીજો પદાર્થ ધન ભારિત બને છે. એવું અવલોકિત થયું હતું કે ઊન કે રેશમના કાપડ સાથે ઘસેલા કાચના બે સળિયા એકબીજાની નજીક લાવો તો એ એકબીજાને અપાકર્ષે છે. કારણ એ છે કે કાચનો સળિયો ધન ભારિત હોય છે. મેં તમને કીધું એમ કે આ સળિયાને આની અંદરથી આમ ઘસો છો તો આ કેમ આમ ઇલેક્ટ્રોન આની અંદર હોય, બધા આમાં આવી ગયા. તમારે એમ યાદ રાખવાનું કે કાચની ઉપરની જે ધૂળ લાગી હોય કેમ તમે ધૂળ સાફ કરો, એમ ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવી ગયા એટલે આ કેવું થઈ ગયું તો કે ઇલેક્ટ્રોન ગુમાવી દીધું એટલે આ ધન ભારિત થઈ ગયું. આ ધન ભારિત થઈ ગયું મતલબ શું કે આવો હજી એક બીજો સળિયો લ્યો, એમાંય સેમ બે સળિયા ધન ભારિત થઈ ગયા, એ બે નજીક લાવો એટલે સજાતી વચ્ચે અપાકર્ષણ તો થવાનું જ હતું. માનો કે આ રેશમનું કાપડ છે, એવું જ બીજું રેશમનું કાપડ હોય, આ સળિયાને આ રેશમના કાપડ સાથે ઘસ્યું, ઓલા સળિયાને ઓલા રેશમના કાપડ સાથે ઘસ્યું અને એ બે રેશમના કાપડ
તમે એકબીજાની નજીક લાવો ને તો એ અપાકર્ષણ થાય, કારણ કે આ ઋણ ભારિત થયું, ઓલું ઋણ ભારિત થયું. પણ માનો કે આમ ઘસવાથી તમે આ કાચનો સળિયો ને રેશમનું કાપડ જ એકબીજાની નજીક લાવો ને તો આકર્ષણ થાય. તો એનું રીઝન એ છે કે સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય છે, પણ એ વિદ્યુતભાર આવ્યો ક્યાંથી? ઘર્ષણના લીધે. ઘર્ષણના લીધે એ પદાર્થ ચાર્જ થઈ ગયો. આ બધી વાતચીત તમને આ પ્રયોગ દરમિયાન કે છે. હવે લખે છે કે ઊનના બે રેસાઓ કે રેશમી કાપડના બે ટુકડાઓ કે જેમની સાથે સળિયાઓને ઘસ્યા હતા તેઓ પણ એકબીજાને અપાકર્ષે છે. કેમ? રેશમના બે કાપડ લ્યો તો ઈ એકબીજાને અપાકર્ષે, કાચના બે સળિયા લ્યો ઈ એકબીજાને અપાકર્ષે, પણ કાચનો સળિયો ને રેશમનું કાપડ લેશો તો એ એકબીજાને આકર્ષે. જો કાચનો સળિયો અને ઊન લ્યો, આમાં ઊનની વાત કરે, રેશમ લ્યો તોય વાંધો નહીં. સેમ આવી જ એક જોડ, જો આ કાચનો સળિયો અને રેશમનું કાપડ ઈ એક જોડ થઈ જેમાં ધનભાર ઋણભાર અલગ અલગ રીતે આવે. એવી જ બીજી જોડ કઈ છે તો કે પ્લાસ્ટિકનો સળિયો. પ્લાસ્ટિક અને બિલાડીની જે રૂવાટી હોય ને ઉપરની, બિલાડીનું ફર, એને ફર બોલે છે. આ જ રીતે બિલાડીનું ચામડું કે એનું ફર, એની સાથે ઘસેલા બે પ્લાસ્ટિકના સળિયા લ્યો તો બે પ્લાસ્ટિકના સળિયા એકબીજાને અપાકર્ષતા હોય. બીજી તરફ પ્લાસ્ટિકનો સળિયો અને કાચનો સળિયો એકબીજાને આકર્ષે છે. એટલે શું કર્યું તો કે આ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘઈશું એટલે આ કેવું થઈ ગયું? ધનભારિત થઈ ગયું. એવી જ રીતે મારી પાસે સપોઝ કે આ પ્લાસ્ટિકનો સળિયો છે, એ પ્લાસ્ટિકના સળિયાને મેં બિલાડીના ફર સાથે ઘઈશું એટલે બિલાડીના ફર ઉપરના જે ઇલેક્ટ્રોન હતા એ આમાં આવી ગયા એટલે આ ઋણ ભારિત થઈ ગયું, આ ધન ભારિત થઈ ગયું. હવે આ બેને એકબીજાની નજીક રાખો તો એકબીજાને આકર્ષતા હોય. તો આ જ કારણ છે કે ભાઈ કેમ અમુક પદાર્થો એકબીજાને આકર્ષે છે, અમુક એકબીજાને અપાકર્ષે છે. એવું તો કે અમુક ઉપર ધનભાર હોય, અમુક ઉપર ઋણભાર હોય, એવું તમે ડિસાઇડ ન કરી શકો કે આના ઉપર ધન આવશે તે આના ઉપર ઋણ આવશે તે. એ પ્રયોગના અંતે તમને ખબર પડે કે આના ઉપર જે ચાર્જ આવ્યો એ કરતા ઊંધો આના ઉપર ચાર્જ આવ્યો, કારણ કે આકર્ષણ થયું. જો અપાકર્ષણ થયું તો તમે એવા તારણ ઉપર આવ્યો કે બે ઉપર સમાન વિદ્યુત ભાર આવ્યો હશે, એના લીધે થઈને એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય છે. તો આ બધી વાતચીત જે છે એ સાવ બેઝિક વાતચીત છે. તમે એક વખત વાંચી નાખજો. આ આપણું મેઇન, એમાં એવું લખે છે કે વહન દ્વારા વિદ્યુત ભારિત કરવું. જો વિદ્યુત ભારિત કરવાની ઘણી બધી પ્રક્રિયાઓ છે, એમાં પહેલું આ હતું ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. ઘર્ષણ પછી એવું વહન દ્વારા વિદ્યુત ભારિત કરવું. વહન દ્વારા વિદ્યુત ભારિત કરવામાં શું લખ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના સ્ટેન્ડ પર એક ધાતુનો ગોળો મૂકવામાં આવે છે. આ લાકડાનું સ્ટેન્ડ છે, આ પણ લાકડાનું આખું સ્ટેન્ડ છે. અહીંયા આગળ એક મેટાલિક સ્ફિયર એટલે કે એક ધાતુનો ગોળો મૂક્યો. અહીંયા લાકડું શું કામ રાખ્યું તો કે લાકડું અવાહક છે. જો અહીંયા કોઈ ધાતુનું સ્ટેન્ડ મૂક્યું હોત ને તો બધો વિદ્યુત ભાર જમીનમાં વયો ગયો હોત. તો પછી તમે શું અવલોકન કરો, શું પ્રયોગ કરો, કારણ કે આ વિદ્યુત ભાર વગરનું બની જાય. એટલે એ લોકોએ લાકડાનું જ સ્ટેન્ડ શું કામ રાખ્યું? કારણ કે લાકડું વિદ્યુતનું અવાહક છે, એટલે વિદ્યુત ભાર બધો જમીનમાં ન જઈ શકે. એટલે લાકડાનું સ્ટેન્ડ રાખ્યું, એની ઉપર એક ધાતુનો ગોળો રાખ્યો. હવે એમ કે છે જો ધાતુનો ગોળો તટસ્થ છે. આખા પ્રયોગમાં તમે વાત સમજો. વાત કંઈક આ પ્રકારની કરે છે એ લોકો કે અહીંયા આગળ આમ માનો કે ગોળો છે ને એની બાજુમાં એ લોકોએ આમ સળિયો રાખ્યો. એ સળિયો કયો? કાચનો સળિયો. કાચનો સળિયો આમ નામ નથી રાખ્યો, રેશમના કાપડ સાથે ઘસીને પછી રાખ્યો છે. તો કાચનો સળિયો તો કેવો હોય? ધન ભારિત થઈ ગયો હોય, કારણ કે બધા ઇલેક્ટ્રોન રેશમ ઉપર વહી ગયો. ધાતુનો ગોળો છે એ ધન ભારિતય નથી, ઋણ ભારિતય નથી, પણ એનો મતલબ એમ નથી કે એની પાસે ધન વિદ્યુત ભારે નથી, ઋણ વિદ્યુત ભારે નથી. આની પાસે પોઝિટિવ પણ ઘણા બધા આયન હોઈ શકે, મતલબ પોઝિટિવ ધનભારે હોઈ શકે. જેટલો ધનભાર છે એટલો એની પાસે ઋણ ભારે છે. તો એના લીધે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે થાય કેવું, તમે કાચનો સળિયો જેવો અહીંયા લાવીને એની સાથે આમ સંપર્ક કરાવી દો, ખાલી બાજુમાં નહીં રાખો, એની સાથે આમ સંપર્ક કરાવી દો એટલે આ ધનભાર થઈ ગયો. ધનભારનું કામ શું છે? જો એને ભૂલે ચૂકે ક્યાંકથી માઇનસ દેખાણું એટલે પોતાની તરફ આકર્ષિત લેશે. એટલે તમને કોઈ આ રાહ જોઈને જ બેઠા હોય,
આમ આપણા સમાજમાં કેમ ઓલા 30-32 વર્ષનો છોકરો થઈ ગયો હોય અને ક્યાંય લગ્નનો મેળ ન પડતો હોય ને આપણે બધાને વાંઢો વાંઢો કહેતા હોય, એટલે એનું ધ્યાન છોકરીઓ સામે જ હોય, દેખાણી એની જેવા જ આ બધા હોય. આનું કામ શું છે તો કે ભૂલે ચૂકે જો ઇલેક્ટ્રોન ક્યાંક દેખાણું એટલે પોતાની તરફ એને આકર્ષી લે. એટલે જેવું તમે ધાતુના ગોળા સાથે આવડા આ સળિયાને ટચ સ્પર્શ કરાવશો એટલે આ બધા અમુક અમુક માઇનસ 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 વાળા ઇલેક્ટ્રોન છે ને એ બધા સળિયા ઉપર આવી જાય. બધા ઇલેક્ટ્રોન સળિયા ઉપર આવી જાય તો અંતે આની પાસે શું રહે તો કે એની પાસે વધારાનો ધન વિદ્યુત ભાર આવે. જો માઇનસ હશે, માનો કે હું એમ કહું કે આની પાસે 10 ઇલેક્ટ્રોન હતા અને 10 પ્રોટોન હતા, 3 ઇલેક્ટ્રોન આમાં વયા ગયા તો શું રહે તો કે 3 ઇલેક્ટ્રોન વયા ગયા એટલે 7 ઇલેક્ટ્રોન રહે અને 10 પ્રોટોન રહે. તો આની અંદર નેટ વિદ્યુત ભાર કેટલો આવ્યો તો કે 3e, 3 પ્રોટોન એની પાસે વધારાના કહેવાય. પ્રોટોનનો વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોન જેટલો જ હોય, 1.6 × 10⁻19 જેટલો. એટલે આની પાસે વધારાના 3 પ્રોટોન આવ્યા, મતલબ શું કે આવડો આ ધન ભારિત થઈ ગયો એમ કહેવાય. જો તમે સમજજો વસ્તુ, આની પાસે વિદ્યુત ભાર હતો નહીં સ્ટાર્ટિંગમાં, હવે 3 પ્રોટોન જેટલો વિદ્યુત ભાર આવી ગયો. એનું કારણ શું? સ્પર્શ કરાયો, વહન થયું, આના ઇલેક્ટ્રોન સળિયામાં આવી ગયા. તમે એક વસ્તુ સમજો, મેં ધન વિદ્યુત ભાર નાખ્યો નથી, ઋણને કાઢ્યો છે. ઋણને કાઢવાથી ઓટોમેટિક ધન થઈ ગયું. ક્લિયર થાય છે? તો આ બીજી પ્રકારની મેથડ છે કે જેની અંદર આપણે વિદ્યુત ભાર આપ્યો કઈ રીતે તો કે વહન દ્વારા વિદ્યુત ભારિત આપણે એને કર્યું. એ જ વસ્તુ આમાં લખી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના સ્ટેન્ડ પર એક ધાતુનો ગોળો મૂકવામાં આવ્યો છે. હવે એક કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસી તેનો આ ધાતુના ગોળા સાથે સંપર્ક કરાવવામાં આવે છે. જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ને ત્યારે ધન ભારિત થઈ ગયું હોય. આ ધનભારિત સળિયો ગોળાના સાથે સંપર્કમાં આવે તો ગોળા ઉપરના ઇલેક્ટ્રોન સળિયામાં આવી જાય. આ રીતે ગોળો ધનભારિત બને. આમ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા એક વાહકને સંપર્કમાં લાવી વિદ્યુત ભાર કરવાની પ્રક્રિયાને વહન દ્વારા થતું ચાર્જિંગ કહેવામાં આવે છે. ને હવે આ ત્રીજી મેથડ છે, પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. જો આ આકૃતિ જો એમાં આ બે વસ્તુ એકબીજાને અડી ગઈ છે, આમાં નથી અડેલું. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું એ શું છે ને હું તમને સમજાવું. પ્રેરણ એટલે શું એ તમને કહું. પહેલા તો માનો કે હું એમ કહું કે ભાઈ વિરાટ કોહલી છે, એનામાંથી હું ઘણી બધી પ્રેરણા લઉં છું ક્રિકેટ માટેની. જો હું ક્રિકેટનો ફેન હોય તો હું એમ કહું કે ભાઈ મને પ્રેરણા શેમાંથી મળે છે? વિરાટ કોહલી દે કે ભાઈ હું વિરાટ કોહલીને જોઈને ઘણું બધું શીખું છું. એ જેવું કરે છે હું કરવા લાગુ છું. એ વિરાટ કોહલી ભલે મળ્યો ન હોય પણ તોય થઈ જાય છે, એ મારી માટે ઇન્સ્પિરેશન છે. પ્રેરણનું કંઈક એવું છે, પ્રેરણ માટે મળવું જરૂરી નથી, એનો કોન્ટેક્ટ થવો જરૂરી નથી. વિધાઉટ એની કોન્ટેક્ટ, કોઈ પણ સંપર્કમાં આવ્યા વગર તમે એ આખા પદાર્થને વિદ્યુત ભારિત કરી શકો છો. કઈ રીતે હું તમને કહું. માનો કે મારી પાસે આવો એક ગોળો છે, પછી આમ જો તમને કહું એમ લાકડાનું સ્ટેન્ડ તો હશે જ તેઓ. આ રીતે લાકડાનું સ્ટેન્ડ તો સપોઝ કે છે જ તે. જો હું દોરી જ દઉં તમને એટલે તમને વધારે આઈડિયા રહે. તમે છે ને આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે ચેક કરજો. આ ધાતુનો ગોળો છે, નીચે લાકડાનું જ તે સ્ટેન્ડ છે, એટલે નીચે કે વિદ્યુત પર ગ્રાઉન્ડમાં નહીં જઈ શકે.
હવે હું શું કરું છું, તો તમે એક વસ્તુ તો પાક્કું અત્યારે સમજી જ ગયા કે ભલે આવડો આ ધાતુનો સળિયો છે પણ એની અંદર જેટલો ધન વિદ્યુત ભાર હશે એટલો જ ઋણ વિદ્યુત ભાર હશે, જેટલા પ્લસ હશે એટલા જ માઇનસ હશે, બરાબર? આ રીતે હોય સપોઝ કે શરૂઆતમાં. હવે હું શું કરું છું, આમ અસ્તવ્યસ્ત ભલે જેમ હોય પણ જેટલો ધન ભાર છે એટલો ઋણ ભાર છે, એના લીધે થઈને થાય શું, તો કે આખા ધાતુના ગોળાનો કુલ વિદ્યુત ભાર તો 0 જ રહે. હવે મેં આવડો જે કાચનો સળિયો છે, કાચનો સળિયો રેશમના કાપડ સાથે ઘસ્યો અને આમ કરવાથી આખો કાચનો સળિયો કેવો થઈ ગયો હોય, તો કે આ કાચનો સળિયો ધનભારિત થઈ ગયો હોય. આ ધનભારિત સળિયો હું અહીંયા લાવું, મતલબ કે અહીંયા આગળ આમ એક હું સળિયો ભલે આમ સ્પર્શ નથી કરાવતો પણ આમ ધનભારિત થોડોક કોન્ટેક્ટ દૂર રાખું છું. પણ તમને ખબર છે એમ કે જેમ બે મેગ્નેટ થોડાક દૂર હોય તો એકબીજા ઉપર બળ લગાડતા જ હોય, એમ આ ધન વિદ્યુત ભાર છે એ આ ગોળામાંના જેટલા પણ માઇનસ ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચવાની ટ્રાય કરે. જો હું આમ સંપર્ક કરાવી દઉં તો ઇલેક્ટ્રોન ઠેકીને આમ આવી આવશે, પણ હું સંપર્ક નથી કરાવતો, હું જસ્ટ ખાલી આ રીતે તે કોન્ટેક્ટ રાખું છું કે આખો ધનભારિત સળિયો છે. તો શું થાય, તો કે આ માઇનસ 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 વાળા જેટલા પણ માઇનસ છે એ બધાય આ તરફ આવવાની ટ્રાય કરવા માંડે, કારણ કે ધનભાર એને એટ્રેક્ટ કરવા લાગે. એટલે અહીંયા દૂર દૂર જે કંઈ પણ માઇનસ હતા એ બધા આવી ક્યાં ગયા, તો કે આની નજીક આવી ગયા. ઓલો ધનભાર એના લીધે થઈને આ બાજુ આખો ખુલ્લો પડી જાય, કારણ કે બધા માઇનસ પોતાની જગ્યા આ બાજુ કરવા માંડે એટલે ધનભાર બધો આ બાજુ ખુલ્લો પડી જાય. હવે શું થાય છે, તો કે હજી હું સળિયો તો અહીંયા રાખું જ છું, બરાબર? આ સળિયો અહીંયા રાખું જ છું, આ ઇલેક્ટ્રોન ઈ બાને અહીંયા હતા એ તો રહ્યા જ તે. હવે જે આ વધારાના ઇલેક્ટ્રોન હતા કે નહીં, એને હું કાંઈક એવું કરું કે આ ઇલેક્ટ્રોન આ વધારાનો જે પ્રોટોન હતા, ધનભાર હતો, એને હું કાંઈક એવું કરું કે ધનભાર અહીંથી નીકળી જાય. એ કાંઈક એવું કઈ રીતે કરું છું, તો કે એક વાયર જોડી ને એને આમ જમીન સાથે આમ ગ્રાઉન્ડ કરી દો. આ નિશાનીને એમ કહેવાય ગ્રાઉન્ડ કર્યું. ગ્રાઉન્ડ કર્યું એટલે શું થયું, તો કે જમીનની અંદર ગ્રાઉન્ડ કરી દીધો. એક વાયર લઈને સીધો જમીનમાં નાખી દીધો. આપણા ઘરનું અર્થિંગ કર્યું એમ નથી કહેતા? અર્થિંગ એટલે શું, કે વધારાનો વિદ્યુત ભરાવે સીધો ગ્રાઉન્ડમાં વયો જાય એટલે તમને લોકોને શોક ના લાગે. એટલે હું આ વધારાનો જે ધનભાર છે એને અહીંથી ખુલ્લો પાડીને સીધો ગ્રાઉન્ડમાં નાખી દઉં. હવે શું થાય, તો કે આ સળિયો ધનભારિત છે એટલે અહીંયા આગળ બધે શું હશે, તો કે ઇલેક્ટ્રોન હોવાના. ધનભાર તો બધો જાણે કે વયો ગયો, ગ્રાઉન્ડ કાઢી નાખ્યું. જેવો સળિયો હું અહીંથી રિમૂવ કરી લઉં ને એટલે આ બધાનો ઇલેક્ટ્રોન પાછો છે ને અહીંયા નો રહે. હવે જો સળિયો વયો ગયો, સળિયો હોય તો ઇલેક્ટ્રોન બધા આકર્ષાયેલા રહે, પણ સળિયો અહીંથી નીકળી ગયો એટલે ઇલેક્ટ્રોન બધા શું થઈ જશે, તો કે ફરી પાછા આખા પદાર્થ ઉપર આવી રીતે વિતરિત થઈ જશે. શરૂઆતમાં ચેક કરો, ધન અને ઋણ બે વિદ્યુત ભાર હતા, પણ અંતે તમારી પાસે ખાલી ઋણ વિદ્યુત ભાર જ છે. મીન્સ કે આ પદાર્થ શરૂઆતમાં જે પદાર્થ તટસ્થ હતો એ પદાર્થ અંતે શું થઈ ગયો, તો કે અંતે એ પદાર્થ ઋણ ભારિત થઈ ગયો. કઈ રીતે? તમે કોન્ટેક્ટ કરાવ્યો? નહીં, કોન્ટેક્ટ તો નથી કરાવ્યો. મેં જસ્ટ એને બાજુમાં રાખ્યું, ટચ નથી થયું તો પણ એ વિદ્યુત ભારિત થઈ ગયો. તો આમ વગર સ્પર્શ કરાવે પણ જો પદાર્થ વિદ્યુત ભારિત થતો હોય તો એ ઘટનાને કહેવાય પ્રેરણ. કારણ કે તમે એને સ્પર્શ રૂબરૂ, ભલે હું વિરાટ કોહલીને રૂબરૂ નથી મળ્યો પણ એનાથી હું પ્રેરણા તો લઈ શકું. એની જ જેમ કે આ વસ્તુનો બેનો સ્પર્શ નથી થયો પણ આ જેવું છે એનાથી અપોઝિટ આ બાજુ વિદ્યુત ભાર એને પ્રેરિત કરી દીધો. તો આ ઘટનાને કહેવાય વિદ્યુત ભારનું પ્રેરણ. એ આખી ઘટના હું તમને અહીંયા સમજાવું છું. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ધાતુના ગોળાને લાકડાના સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવ્યું છે. આ ધાતુના ગોળા પર સમાન સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુત ભાર હોવાથી તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. જ્યારે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસી ગોળાની નજીક લાવવામાં આવે ત્યારે કાચના સળિયાની નજીકની ગોળાની સપાટી પર વિરુદ્ધ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. એટલે અહીંયા આગળ બધો માઇનસ આવે, અહીંયા આગળ બધો પ્લસ આવે. હવે શું કે છે, જ્યારે કાચનો સળિયો રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તે ધનભારિત હોય છે અને ધાતુના ગોળાની નજીક લાવવામાં આવે ત્યારે સળિયો ધાતુના ગોળામાં હાજર ઋણ વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષી લે અને ધન વિદ્યુત ભારને અપાકર્ષે. એટલે બધો માઇનસ આ બાજુ આવે, બધો પ્લસ આ બાજુ આવે. આથી
ધાતુના ગોળામાંના વિદ્યુતભારો એવી રીતે પુનઃ ગોઠવણી કરે છે કે જેથી ઋણ વિદ્યુતભારો કાચના સળિયાની નજીકની બાજુ અને ધન વિદ્યુતભારો સળિયાથી દૂરની બાજુની સપાટીમાં જમા થાય. હવે જો આપણે કોઈ રીતે આ કાચના સળિયાથી દૂરની સપાટી પર એકઠા થયેલા ધન વિદ્યુતભારને દૂર કરીએ, આને દૂર કરવું જ કઈ રીતે દૂર થશે? તો કે અહીંયા અર્થિંગ કરી નાખો. જેમ મેં તમને કીધું એમ કે આ આકૃતિમાં તમે ચેક કરો, આને દૂર કરવું છે તેનું અર્થિંગ કરી નાખો એટલે દૂર થઈ જશે. એ વાત અહીંયા લખી છે કે હવે જો આપણે કોઈ રીતે આ કાચના સળિયાથી દૂરની સપાટી પરના ધન વિદ્યુતભારને દૂર કરી લઈએ તો ગોળા પર વધારાનો ઋણ વિદ્યુતભાર આવશે. આથી આપણે એમ કહી શકીએ ગોળો તમારો ઋણભારિત થઈ ગયો. આ રીતે એક વિદ્યુતભારિત પદાર્થ બીજા પદાર્થની નજીક લાવી સંપર્ક કરાવ્યા વગર એને ચાર્જ કરવાની પ્રક્રિયાને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે. તો તમે સંપર્કમાં લાવ્યા છો, સંપર્કમાં નથી લાવ્યા, નજીક લાવ્યા છો, તો આખી ઘટનાને કહેવાય વિદ્યુતભારનું પ્રેરણ. ટૂંકમાં 3 રીતે વિદ્યુતભાર છે, 3 રીતે ચાર્જ થઈ શકે છે. કઈ કઈ 3 રીતે ચાર્જ થઈ શકે? તો એક તો પેલું આવ્યું ઘર્ષણ દ્વારા વિદ્યુતભારિત કરી શકાય, બીજું આવ્યું વહન દ્વારા વિદ્યુતભારિત કરી શકાય, અને ત્રીજું જે કાંઈ પણ છે એ છે આ પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. તો પદાર્થનું ચાર્જિંગ કરવાની, વિદ્યુતની દ્રષ્ટિએ ચાર્જિંગ કરવાની 3 મેથડ છે. એ 3 મેથડ આજના દિવસમાં આપણે ચલાવી લીધી છે એક સાથે. બહુ આસાન છે, જરાય અઘરું નથી. થોડુંક એવું તમે ધ્યાન રાખીને બધી વસ્તુ શીખ્યા હોય તો આનું કોઈ દિવસ રિવિઝન ન કરવું પડે, એટલી સહેલી વસ્તુ છે. હવે કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભાર આવ્યો તો એ કેટલો આવ્યો એ જાણવાનો આપણને ઇન્ટરેસ્ટ પડે ને, કે ભાઈ કોઈ પદાર્થ ધનભારિત છે તો એ કેટલું ધનભારિત છે, બહુ વધારે ધનભારિત છે કે ઓછું ધનભારિત છે. એ વિદ્યુતભારનો જથ્થો કેટલો છે એ જાણવા માટેનો એક પ્રયોગ છે. એ પ્રયોગ હું તમને અહીંયા દેખાડું છું. આ જો સુવર્ણ વરખ વિદ્યુત દર્શક એટલે કે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક છે. તે એક બોક્સમાં રાખેલા ધાતુના સળિયાના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી રચના છે. એટલે હું તમને સમજાવી દઉં કે આખી વસ્તુમાં છે શું. જો આ ધાતુનો સળિયો છે, એની ઉપર ધાતુનો ગોળો છે, ની સળિયાની નીચે અહીંયા આગળ 2 સુવર્ણ વરખ છે. સુવર્ણ વરખ છે મીન્સ શું? તો કે આ રીતે આમ કેમ એક કાગળ હોય પણ એની આમ 2 પટ્ટી થઈ ગઈ હોય. એટલે કે હું આમ કહેવા માંગુ છું, માનો કે આ એક પતાકડું હોય પણ એ પતાકડાની કેમ આમ 2 પટ્ટી કરી નાખું, આમ થઈ ગયું. હવે અહીંથી છે ને એવડું આમ થઈ શકે, આમાં મૂવ થઈ શકે આવી રીતે. હવે આની સાથે ઉપર એક સળિયો રાખી દીધેલો છે આ રીતે, ધાતુનો સળિયો. ની ધાતુના સળિયા ઉપર એક ધાતુનો ગોળો છે. હવે થાય કેવું, તમે કોઈક એક બીજા સળિયા દ્વારા જો ધાતુનો સળિયો, નીચે આવડું આ સોનાનું વરખ, ઉપર ધાતુનો ગોળો. હવે તમે સંપર્ક કરો છો. માનો કે તમે કાચનો સળિયો રેશમ સાથે ઘસ્યો એટલે કાચનો સળિયો ધન થઈ ગયો. એ ધન સળિયો તમે ધાતુના ગોળાને અડાડી દો છો એટલે થાય હું તો કે ધાતુના ગોળા ઉપરના ઋણ ઇલેક્ટ્રોન બધા સળિયામાં વહી જાય, પણ ધાતુનો ગોળો કેવો થઈ જાય? ધનભારિત. અગર આ ધનભારિત થયું તો નીચે તો જો લાકડું નથી, આ વખતે નીચે ધાતુ જ છે. એટલે બધો ધન વિદ્યુતભાર ક્યાં આવે? નીચે આવે. હવે નીચે સોનાની 2 પટ્ટી છે, એ આમ હલી એક એવી પરિસ્થિતિમાં છે, આમ હલી શકે એવી પરિસ્થિતિમાં છે. માનો કે બહુ વધારે વિદ્યુતભાર આવ્યો, ધન વિદ્યુતભાર, એટલે ધન વિદ્યુતભાર આ સપાટી નહીં મળે ને આ સપાટી નહીં મળે, એટલે 2 વચ્ચે અપાકર્ષણ થવાનું. કારણ કે અહીંયા સમાન વિદ્યુતભાર છે, અહીંયા સમાન વિદ્યુતભાર છે. જેટલો વધારે વિદ્યુતભાર એટલું અપાકર્ષણ વધારે થાય. જો વિદ્યુતભાર ઓછો આવ્યો હશે તો ઓછું અપાકર્ષણ થશે, જો વિદ્યુતભાર વધારે આવ્યો હશે તો આમ વધારે અપાકર્ષણ થશે. આ આખો એક્સપેરિમેન્ટ જે છે એનાથી તમને ખબર પડે કે ભાઈ અહીંથી આના સંપર્કમાં લાવવાથી આની ઉપર વિદ્યુતભાર આવ્યો કેટલો હશે. બહુ વધારે આવ્યો હશે તો બહુ વધારે અપાકર્ષણ થશે, ઓછો આવ્યો હશે તો ઓછું અપાકર્ષણ થશે. એ વસ્તુ લખી છે કે રચના શું છે? તો કે એક બોક્સમાં રાખેલા ધાતુના ઉર્ધ્વ સળિયાને નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી રચના છે,
જ્યારે વિદ્યુતભારિત પદાર્થ ટોચ પરના ધાતુના ગોળાને સ્પર્શે છે ત્યારે વિદ્યુતભાર વહન પામીને વરખ ઉપર જાય છે અને તેઓ એકબીજાથી દૂર ફંટાય છે. દૂર જવાનું પ્રમાણ વિદ્યુતભારના જથ્થાનું સૂચક છે. હજી જો હું તમને એવું લાગે વિડીયો દ્વારા જ કહું. જોઈ ગઈશું. હવે જો એને ટચ કરાયું એટલે જો અહીંયા જો જો અત્યારે ભેગી થઈ ગઈ. પાછું કરો એટલે પાછું અલગ છે. ક્લિયર થયું? આ બધી વસ્તુ તમને કહે છે તમે તે આવું નીચે પ્રમાણેનું સાદું વિદ્યુત દર્શક ઘરે બનાવી શકો, પણ આપણે આવું બધું કંઈ કરવું છે નહીં. જે સમજવાની વસ્તુ છે તમે લોકોએ જોઈ લીધી કે એકચ્યુઅલી આ બે કેટલું દૂર જાય છે એનાથી ખબર પડે કે વિદ્યુતભાર કેટલો ધાતુના ગોળા ઉપર આવ્યો હોય છે. આ બહુ સરસ ટોપિક છે, વિદ્યુતભારનું સંરક્ષણ. આવા ઘણા બધા સંરક્ષણના નિયમો છે, જેમ કે વેગમાનનું સંરક્ષણ, ઉર્જાનું સંરક્ષણ, એવી રીતે વિદ્યુત ભારનું સંરક્ષણ. ઉર્જા સંરક્ષણનો નિયમ તમને આવડતો હોય કે ભાઈ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી, માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તો જ આ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે કે વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાતો નથી, વિદ્યુત ભાર નાશ કરી શકાતો નથી, માત્ર એક સપાટી ઉપરનો વિદ્યુત ભાર બીજી સપાટી ઉપર સ્થળાંતરિત એટલે કે ટ્રાન્સફર કરી શકાય છે. હું તમને એક વાત કહું કે ભાઈ માનો કે મારી પાસે આવું એક બોક્સ છે. આ બોક્સની અંદર માનો કે મારી પાસે 3 કુલમ વિદ્યુત ભાર છે, -2 કુલમ વિદ્યુત ભાર છે, 5 કુલમ વિદ્યુત ભાર છે, -4 કુલમ વિદ્યુત ભાર છે અને 8 કુલમ વિદ્યુત ભાર છે. ચેક કરો આ બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કે જો મારે કુલ વિદ્યુત ભાર ગણવો હોય ને તો કેવો થયો? તો કે જો 5 ને 8, 8 ને 5 13 ને 3 16, 16 માંથી 6 ગયા એટલે કુલ વિદ્યુત ભાર કેટલો છે? તો કે ધનમાં 10 કુલમ છે. હવે બહારથી કોઈ વિદ્યુત ભાર અંદર નથી આવી શકે એમ, અંદરનો કોઈ વિદ્યુત ભાર બહાર નથી જઈ શકે એમ, આવી રચના મેં કરી નાખી. મેં શું કર્યું કે ભાઈ બહારથી એક વિદ્યુત ભાર હવે અંદર નહીં આવે, અંદરનો વિદ્યુત ભાર એક બહાર નહીં જાય, એટલે કે આખું તંત્ર કેવું થઈ ગયું? તો કે આખું તંત્ર થઈ ગયું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. અલગ કરેલું તંત્ર એટલે મેં શું કીધું કે ભાઈ આખું તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ થઈ ગયું છે. કોઈ પણ ધન ભાર અંદર, કોઈ પણ વિદ્યુત ભાર અંદર નહીં આવે, અંદરનો વિદ્યુત ભાર બહાર નહીં જાય. હવે માનો કે મેં આને પડ્યું રહેવા દીધું, હવે અંદર કંઈક પ્રક્રિયા થાય છે. શું પ્રક્રિયા થઈ છે રામ જાણે. અંદર પ્રક્રિયા થવાના લીધે થઈને આ બધા વિદ્યુત ભારો ફરી ગયા. ફરી ગયા એટલે કેવા થઈ ગયા? તો કે આ 5 કુલમ બદલાઈને 3 કુલમ થઈ ગયો હોય, આ 3 કુલમ બદલાઈને 6 કુલમ થઈ ગયો હોય, આવડો આ 8 કુલમ બદલાઈને 7 કુલમ થઈ ગયો હોય. બરાબર. આ -2 કુલમ બદલાઈને -3 કુલમ થઈ ગયો, તો આ -4 કુલમ બદલાઈને કયો થયો ખબર નથી. ધારો કે એ ક્યુ થયો, તો એ ક્યુ કયો હશે ખબર? તો કે જો તમે ચેક કરો 6 ને 3 9, 9 ને 6 15 ને 1 16, 16 કુલમ થયો. પેલા વિદ્યુત ભાર કેટલો હતો? 10 કુલમ હતો. આ કેટલું થયું? તો કે 6 ને 3 9, 9 ને 6 15 ને 1 16, 16 માંથી 3 ગયા એટલે 13 કુલમ. ધનમાં 13 કુલમ થયું એટલે આ ક્યુ કેટલું હશે? એ પણ -3 કુલમ જ હોય, કારણ કે પાછો જવાબ કેટલો આવવો જોઈએ? 10 કુલમ જ આવવો જોઈએ. તો જ વિદ્યુત ભારનું સંરક્ષણ થયું કહેવાય ને. વિદ્યુત ભારના સંરક્ષણનો મતલબ શું છે? કે વિદ્યુત ભાર ઉત્પન્ન નથી થતો, વિદ્યુત ભાર નાશય નથી થતો. વિદ્યુત ભારનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે આ 3 કુલમ બદલાઈને ભલે 6 કુલમ થઈ ગયો, આ 5 કુલમ બદલાઈને ભલે 3 કુલમ થઈ ગયો, 8 કુલમનું ભલે 7 કુલમ થઈ ગયું, -2 નું ભલે -3 થઈ ગયું. તો આ -4 નું શું થયું હોય? -4 નું -3 જ થયું હોય. એ -2 નો થયું હોય, -5 નો થયું હોય. કેમ? કારણ કે વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ.
એ જ બધી વાત અહીંયા આગળ તમને આપી છે કે આપણે એ હકીકત પ્રત્યે ઈશારો કરી દીધેલ છે કે જ્યારે પદાર્થને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે, પરંતુ કોઈ નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે કોઈ નવો વિદ્યુતભાર નાશ પામતો નથી. વિદ્યુતભારના કણોનું ચિત્ર આપણને વિદ્યુતભારના સંરક્ષણનો ખ્યાલ સમજવા માટે મદદરૂપ છે. જ્યારે આપણે બે પદાર્થને ઘસીએ છીએ ત્યારે એક પદાર્થ જેટલો ધનભાર મેળવે ને એટલો જ બીજો પદાર્થ ઋણભાર મેળવતું હોય. બરાબર? એક પદાર્થ ધનભાર મેળવે છે તો સામે એટલો જ ધનભાર બીજાએ ગુમાવ્યો હોય એમ. ઘણા વિદ્યુત ભારિત પદાર્થોના અલગ કરેલા તંત્રમાં, જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે હું તો કે એમાં કોઈ વિદ્યુતભાર આવી ન શકે ને અંદરનો વિદ્યુતભાર જઈ ન શકે. અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચે આંતરક્રિયાના લીધે વિદ્યુતભારોનું પુનઃ વિતરણ થાય છે, પરંતુ એવું જણાયું છે કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારોનું તો સંરક્ષણ થાય જ છે. એ પ્રાયોગિક રીતે તે સ્થાપિત થઈ ચૂક્યું છે. વિદ્યુતભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા નથી કે નાશ પામતા નથી. અલગ કરેલા તંત્ર વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર અચળ જ રહેતો હોય, એનું નાશ કરવાનું શક્ય નથી. ટૂંકમાં મેં જે તમને આવડી આ વાત કરીને એ જ વાત રિપીટેડલી લોકો કીધા રાખે. તમારે ખાલી આટલું જ સમજવાની જરૂર છે. હવે જો ઘણી વખત કુદરતની અંદર તે જે કાંઈ પણ માનો કે વીજળીનો ચમકારો થયો તો વીજળીનો ચમકારો થયો મતલબ શું કે વિદ્યુતભાર ઉત્પન્ન થયો, પણ એ ઉત્પન્ન થયો એમ ન કહેવાય. કુદરત શું કરે, જેટલો ધનભાર ઉત્પન્ન કરે એટલો જ ઋણભાર ઉત્પન્ન કરે છે, એટલે અંતે કઈ ઉત્પન્ન જ ન થયું કહેવાય. કુદરત કોઈ દી એકલો ધનભારે ઉત્પન્ન ન કરે, એકલો ઋણભારે ઉત્પન્ન ન કરે. હા, નવો વિદ્યુતભાર આવ્યા ખરા, પણ એ બે સરખી સંખ્યામાં આવ્યો, જેટલા ધન આવ્યા એટલા ઋણ આવ્યા. આ પ્રક્રિયા હું તમને કહું કે ભાઈ આખી એક પ્રક્રિયા આ રીતની છે કે ભાઈ યુરેનિયમ 92235 છે. આ યુ મતલબ હું યુરેનિયમ તમારે આવશે આગળ ભણવામાં. 92 મતલબ એનો પરમાણુ ક્રમાંક 92 છે, અને 235 એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 235 છે. યુરેનિયમ છે એ તમને ખબર છે કે રેડિયો એક્ટિવ તત્વ છે, એની અંદરથી ઉર્જા મળતી હોય. આ યુરેનિયમની વિખંડન થયું, તમે કાંઈ નથી કરતા, યુરેનિયમને પડ્યું રહેવા દો તો એ ઓટોમેટિક યુરેનિયમનો ક્ષય થતો હોય. એ યુરેનિયમ ઉપર તમે શું કર્યું તમે ચેક કરો. યુરેનિયમની ઉપર તમે ન્યુટ્રોન પ્રતાડિત કર્યા કે આ યુરેનિયમની અંદર ન્યુટ્રોનનો મારો કર્યો તો યુરેનિયમ કન્વર્ટ થઈ જાય. શેમાં કન્વર્ટ થઈ જાય તો કે યુરેનિયમ 92236, યુરેનિયમ 92236, અને આને તમે પડ્યું રહેવા દો ને થોડાક સમય સુધી તો ઓટોમેટિક એનું વિખંડન થઈ જાય, એસબી અને એનબી. એટલે આ એસબી એટલે એન્ટીમની થયું, ના નિયોબિયમ, ઘણી વખત એને કોલેડિયમ કે એવું કઈ નામ બોલે છે એ લોકો. એન્ટીમની, એન્ટીમની શું છે તો કે 51133, આ 51133, અને આ નિયોબિયમ એ કેટલું છે 4199, આ 4199, અને વત્તા વધારાના 4 ન્યુટ્રોન આવ્યા, વધારાના 4 ન્યુટ્રોન આવ્યા. હવે તમે ચેક કરવામાં હું તમને શું કહેવા માંગુ છું. જો અહીંયા કેટલા હતા 92 હતા, મતલબ શું કે પ્રોટોન કેટલા હતા તો કે 92 હતા. પ્રોટોન બોલો કે ઇલેક્ટ્રોન બોલો એ કોઈ એક સંખ્યા દેખાડે. આ પરમાણુ ક્રમાંક કહેવાય, એટલે એમાં જેટલા પ્રોટોન હોય એટલા જ આમાં ઇલેક્ટ્રોન હોય, કે 92 પ્રોટોન છે. પછી તમે ન્યુટ્રોનનો મારો કર્યો, ન્યુટ્રોનનો કોઈ વિદ્યુતભાર ન હોય તો એ બેયના અંતે જે બન્યું એમાંય જો 92ના 92 તો રહ્યા જ. કેમ? કારણ કે વિદ્યુતભાર ઉત્પન્ન ન થાય, નાશય ન થાય. તમે નવો વિદ્યુતભાર નાખ્યો નથી ને એમાંથી એક કાઢ્યો નથી, તો હતા એટલા ને એટલા વિદ્યુતભાર આમાં રહ્યા. હવે યુરેનિયમ 92236 નું વિખંડન થઈને એન્ટીમની ને આ એનબી બન્યું તો એની અંદર એ ચેક કરો, આ 51 એવા ને 41 એવા, બેનો સરવાળો કરો એ 92 જ થાય. મતલબ શું કે આનું વિખંડન થવાથી આખી પ્રક્રિયા થઈ ગઈ. આમાંથી 2 તત્વો બની ગયા, પણ એ 2 તત્વની અંદર તમે ચેક કરો વિદ્યુતભાર ઉત્પન્ન નથી થયો, નાશય નથી થયો, ટોટલ વિદ્યુતભાર તો સેમ જ રહ્યો છે. ઇવન અહીંયા 236 છે તો જો આ 235 અને 1 36 236 ને આ બધાનો સરવાળો કરો, અહીંયા 4 વખત છે એટલે આ 4 વખત લેવું પડ્યો, ટોટલ એનો સરવાળો પણ 236
થઈ જાય. એટલે એ કહેવા એ જ માંગે છે કે ભાઈ વિદ્યુત ભારનું સંરક્ષણ થતું હોય, પ્રક્રિયા ગમે એ હોય, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુત ભાર અચળ જ રહે, કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ જ થતું હોય, એ એની મુદ્દલ કહેવાની વાત છે. ટોટલ આજના દિવસની 4 વસ્તુ થઈ, 3 મેથડ થઈ ચાર્જિંગ કરવાની. વહન દ્વારા થતું વિદ્યુત ભાર, વહન દ્વારા તમે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકો, ઘર્ષણ દ્વારા કરી શકો ને પ્રેરણ દ્વારા કરી શકો. આ ચોથી વસ્તુ કે એની અંદર તમે એ ચેક કર્યું કે ભાઈ વિદ્યુત ભારનું પણ સંરક્ષણ થતું હોય છે. ક્લિયર? વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, એ પણ હું નાનકડું એવું તમને થોડુંક ડિટેલમાં કહી દઉં કે ભાઈ તમે આ સળિયામાંથી આમ ઘઈશો, સળિયાના રેશમના કાપડ ઘઈશો તો સળિયાની અંદરના ઇલેક્ટ્રોન આ કાપડમાં આવી ગયા. તમને શું લાગે છે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા હશે? 2 ઇલેક્ટ્રોન આવ્યા હોય, 5 ઇલેક્ટ્રોન આવ્યા હોય, 10 ઇલેક્ટ્રોન આવ્યા હોય. કોઈ દિવસ એવું ન બને કે 2.5 ઇલેક્ટ્રોન આવે કે 5.5 ઇલેક્ટ્રોન આવે. ઇલેક્ટ્રોન પૂર્ણાંક સંખ્યામાં જ આવતા હોય કે પૂર્ણાંક સંખ્યામાં જ ગુમાવાતા હોય. કોઈ દિવસ 1.5 ઇલેક્ટ્રોન કે 2.5 ઇલેક્ટ્રોન એકબીજામાં ટ્રાન્સફર ન થાય. એટલે ઇલેક્ટ્રોન જે કંઈ પણ ટ્રાન્સફર થાય છે એ ના પૂર્ણાંક ગુણાંકમાં જ થાય છે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે ભાઈ આ પદાર્થ છે તો આ પદાર્થનો વિદ્યુત ભાર કેટલો? કા 10 કુલમ હોય, કા 11 કુલમ હોય, કા 12 કુલમ હોય. કુલમ એટલે તો હું તમને એમ કહું કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભારમાં મૂળમાં મૂળ શું હોય તો કે ઇલેક્ટ્રોનના પૂર્ણાંક ગુણાંકમાં જ કંઈક હોય. માનો કે આ કોક વિદ્યુત ભાર છે કે ભાઈ આ કોક પદાર્થ છે, આ પદાર્થનો વિદ્યુત ભાર કઈ રીતે દેખાડાય તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો કંઈક પૂર્ણાંક ગુણાંક. ઇલેક્ટ્રોન છે, માનો કે આની અંદર શરૂઆતમાં સમજો કે 5 પ્રોટોન છે અને 5 ઇલેક્ટ્રોન છે. હવે બહારથી વધારાનો 1 ઇલેક્ટ્રોન આમાં આવી ગયો. માનો કે કાચના સળિયા સાથે ઘઈશું એટલે કાચના સળિયાનો ઇલેક્ટ્રોન આમાં આવી ગયો, 1 ઇલેક્ટ્રોન આવી જાય એટલે તમે ચેક કરો 5 પ્રોટોન રહ્યા પણ 5 ઇલેક્ટ્રોન નથી, 6 ઇલેક્ટ્રોન છે. તો 5 પ્રોટોન ને 5 ઇલેક્ટ્રોન તો બધું સમરસ થઈ ગયું. બચ્યો શું તો કે 1 ઇલેક્ટ્રોન બચ્યો. કદાચ 1 ઇલેક્ટ્રોન ન આવ્યો તો અહીંયા 7 ઇલેક્ટ્રોન વધારાના આવ્યા હોત તો 5 પ્રોટોન પછી 5 ઇલેક્ટ્રોન નો રહેત, પછી 12 ઇલેક્ટ્રોન રહેત. તો વધારાના કેટલા આવ્યા તો કે 7 ઇલેક્ટ્રોન આવ્યા. તો આ પદાર્થનો વિદ્યુત ભાર માનો કે જ્યારે 1 ઇલેક્ટ્રોન આવ્યું તો ત્યારે કેટલો કહેવાય તો કે એ વધારાનું 1 ઇલેક્ટ્રોનથી ઋણ ભારિત થયું કહેવાય. 7 ઇલેક્ટ્રોન વધારાના આવ્યા ત્યારે શું કહેવાય તો કે વધારાના 7 ઇલેક્ટ્રોનથી ઋણ ભારિત થયું કહેવાય. એટલે આ પદાર્થનો વિદ્યુત ભાર હંમેશા કેવો હોય તો કે વિદ્યુત ભાર હંમેશા ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જોયા. n કઈ હોય તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા જ હોય, ધન પૂર્ણાંક સંખ્યા જ હોય મોટા ભાગે. તો આ વસ્તુ મેઇન છે ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે શું કે 1 ઇલેક્ટ્રોન જાય પછી અડધો ન હોય 2 ઇલેક્ટ્રોન જાય, 3 ઇલેક્ટ્રોન જાય, 4 જાય, 5 જાય. કોઈ દી 3.5 કે 4.5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ન થાય. તમે આમ જોઈ લો ને કે ભાઈ મમરાનો લાડવો છે તેમાં 1 મમરો છે, એ 1 મમરો એની યારે બીજો મમરો, ત્રીજો મમરો, ચોથો મમરો, 5મો મમરો એમ જોડે આખો મમરાનો લાડવો બને માનો કે. પણ એ લાડવાને તમે ભાંગી નાખો તોય તમને આમ પૂર્ણાંક સંખ્યામાં જ મમરા બન્યા હોય. કે ભાઈ ડાળિયાનો લાડવો લઈ લો, અડધા જે ડાળિયાના લાડવા, અડધા જે ડાળિયાના કટકા છે એ બધા એકબીજા સાથે જોડાઈને મોટો ડાળિયાનો લાડવો બનાવે છે. એ જ રીતે આખો વિદ્યુત ભાર કઈ રીતે બને તો કે આવા નાના ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાઈને જ બનતો હોય. પણ મૂળમાં શું હોય તો કે એકાદો ઇલેક્ટ્રોન હોય, અડધો ઇલેક્ટ્રોન કે 1.5 ઇલેક્ટ્રોન ન હોય, પૂર્ણ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય. તો એને કહેવાય વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. જો એવું લખ્યું છે કે પ્રાયોગિક રીતે એવું સ્થાપિત થયું છે કે બધા જ મુક્ત વિદ્યુત ભારો ઈ વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય. આમ પદાર્થ પરનો વિદ્યુત ભાર Q હંમેશા Q બરાબર NE. કોઈ પણ પદાર્થનો વિદ્યુત ભાર કઈ રીતે તમે વ્યાખ્યાયિત કરશો તો કે ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જ વિદ્યુત ભાર હોય. કાંઈની પાસે 10 ઇલેક્ટ્રોન વધારાના હોય, કાંઈની પાસે 15 ઇલેક્ટ્રોન વધારાના હોય, કાંઈની પાસે 50 ઇલેક્ટ્રોન વધારાના હોય. તો એ Q બરાબર E, પણ આ N કોઈ પણ હોઈ શકે, પણ એ પૂર્ણ હોઈ શકે. 1.5 ઇલેક્ટ્રોન એવું ક્યારેય નહીં આવે.
ચાહે કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક છે પણ એ પૂર્ણ હોવા જોઈએ. જો ઇલેક્ટ્રોન આવ્યા હશે તે માઇનસમાં હશે, જો એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે તે પ્લસમાં હશે, એટલે ફિક્સ હશે. ભલે એ કોઈ પણ પદાર્થ ઋણ ભારિત હોઈ શકે, ધન ભારિત હોઈ શકે, પણ એ આંકડો ધન પૂર્ણાંક જ હોય. વિદ્યુત ભારનો આ મૂળભૂત એકમ ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર છે. ક્લિયર? આટલી વાત અહીંયા ચેક કરો, એ જ વાત લખી છે. પ્રણાલિકા મુજબ ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ ગણીએ છીએ, એટલે આપણે એને માઇનસ ઈ તરીકે લખીએ અને પ્રોટોન ઉપરના વિદ્યુત ભારને પ્લસ ઈ તરીકે લખીએ છીએ. વિદ્યુત ભાર હંમેશા ઈનો પૂર્ણાંક ગુણાંક જ હોય છે. ઈ હકીકતને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે. માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર થાય. આ બધી વાત મેં તમને લોકોને આજે કરી. કોઈ પણ વસ્તુ અઘરી નથી આવી. અહીંયા સુધીનું આજે આપણે રાખશું. ફરી પાછું ટૂંકમાં કહી દઉં તો 3 વસ્તુ પ્લસ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, 5 વસ્તુથી આજે આપણો આ લેક્ચર કમ્પ્લીટ થાય છે. ખાસ ધ્યાન રાખીને સમજતા રહેજો. હોમવર્કની અંદર બધી થિયરી એક વખત લખતા આવજો. ચાર્જિંગ કરવાની 3 રીત: ઘર્ષણ દ્વારા, વહન દ્વારા અને પ્રેરણ દ્વારા. વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ ઉપર આપણે આ જ ચેપ્ટરનો આગળ અભ્યાસ કરશું. અત્યારે અહીં સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.